માં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં એક માતાને ધૂતકાર મળ્યો કારણ કે તેને દીકરીને જન્મ આપ્યો હતો। આપણે ત્યાં બેટી બચાવો બેટી પઢાઓના નારા વચ્ચે સુરતનો આ કિસ્સો જણજણાવી નાખે તેવો કિસ્સો છે। સુરતમાં પુરોહિત પરિવારે તેના ઘરની વહુને એટલા માટે કાઢી મૂકી કારણ કે તેને સંતાનમાં પુત્ર ન આપ્યો। બીજી પ્રસૂતિ બાદ દીકરીનો જન્મ થતા સાસરિયા પક્ષે આ નિર્ણય કર્યો। હાલમાં 2 થી 3 વર્ષની બાળકી સાથે આ મહિલાને કાઢી મુકાતા આ મહિલા તેની બંને માસૂમ બાળકીઓ સાથે ઉમરા પોલીસ મથકની બહાર ન્યાયની ગુહાર લગાવી રહી છે। મહિલાના આક્ષેપ મુજબ તેના પતિ ગૌતમ કરશનભાઈ પુરોહિત સહિતના તેના સાસરિયાના લોકોએ તેને 15 લાખ નહીં આપે ત્યાં સુધી ઘરમાં પ્રવેશ નહીં આપે તેવું કહ્યું છે। ત્યારે હવે પોલીસ આ અંગે શું પગલાં લે છે તે મહત્વનું બની રહેશે। મહિલાના કહેવા મુજબ 1 વર્ષ અગાઉ પણ 4 વર્ષીય બાળકના અવસાન બાદ તેને વાંજણી કહીને તેના સાસરિયાઓએ માર માર્યો હતો। હવે તો આ મહિલાને ઘરની બહાર જ તગેડી મૂકવામાં આવી છે, જે ખૂબ જ ગંભીર બાબત છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશજી। રાકેશ, અમદાવાદના દહેગામમાં એક કિસ્સો સામે આવ્યો છે કે ત્યાં એક પિતાએ જ પોતાની 4 દિવસની પુત્રીને ચક્કુના ઘા માર્યા અને સાથે હવે સુરતમાં કિસ્સો આવ્યો છે કે બીજી દીકરીને જન્મ આપતા માતાને ઘરમાંથી તગેડી મૂકવામાં આવી છે। શું વિગતો છે? बिल्कुल कृष्णा व देशना वडाप्रधान एक तरफ बेटी बचाओ बेटी पढ़ाओ एक लोगोने पहल करी रह्या छे, त्यारे सूरतना अंदर एक घोर किस्सो सामे आव्यो छे ज्यां एक परिवार सासरिया पक्ष द्वारा महिलाने बहार तगेडी मूकवामां आवी छे कारण के महिलाए दीकरीने जन्म आपतानी साथे ज तेने वांस कही अने टोनामेना करी अने बहार काढवामां आवी छे। संतानमां पुत्र नहीं आप सकता महिलाने सासरिया द्वारा बहार हाकी काढवामां आवी छे। बीजी डिलिवरी बाद पण संताનમાં પુત્રીનો જન્મ થતા સાસરિયા પક્ષ વિરોધ કર્યો હતો। 2 અને 3 વર્ષની માસૂમ બાળકી સાથે મહિલા હાલ સાસરિયા દ્વારા ખદેડી મુકાતા તે ઉમરા પોલીસ સ્ટેશનની બહાર ન્યાયની ગુહાર લગાવી બેઠી છે। 1 વર્ષ અગાઉ 4 વર્ષીય બાળકનું અવસાન થઈ જતા તેને આ મહિલા ફરી પુત્રીનો જન્મ થયો હતો અને છેલ્લા કેટલાક દિવસોથી તેને આ મેનાટોના મારી તેને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। પતિ ગૌતમ કરશન પુરોહિત દ્વારા આ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને 15 લાખની માંગણી પણ કરવામાં આવી છે કે જ્યાં સુધી આ રૂપિયા નહીં આપે ત્યાં સુધી ઘરમાં પ્રવેશ પણ કરવામાં નહીં દેવામાં આવે। ત્યારે સાસરિયા પક્ષ વિરુદ્ધ મહિલાએ ઉમરા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તે બાબત મહત્વની બની રહે છે, પરંતુ એક 1.5 વર્ષની માસૂમ બાળકી અને 3 વર્ષની પોતાની દીકરી જોડે આ મહિલા છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી પોલીસ સ્ટેશનની બહાર બેઠી છે અને ન્યાયની ગુહાર લગાવી રહી છે। જી આભાર રાકેશ સમગ્ર માહિતી આપવા માટે।